તો સાબરકાંઠામાં ભારતીય કિસાન સંઘ અને ચાંદરણી ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું। તો સૂર્યોદય યોજનાનો લાભ આપવા કાર્યપાલક ઇજનેરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી। તો ભારત કૃષિ પ્રધાન દેશ છે, જેમાં ગુજરાતના ખેડૂતોનું યોગદાન ખૂબ જ મહત્વનું છે। ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતો માટે સતત યોજનાઓ બહાર પાડી તેમને ખેતી માટેની સહાય પૂરી પાડે છે, જે અંતર્ગત કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તે માટે કરવામાં આવી છે। તો આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની આવક બમણી કરવાનો છે અને ખેડૂતોને ખેતીને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો ખેડૂતોને ખેતીમાં સૌથી મોટી સમસ્યા પાણી અને વીજળીની રહેતી હોય છે। તો ત્યારે ભાજપ સરકાર દ્વારા ગામડે ગામડે કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે। ત્યારે સૂર્યોદય યોજનાથી ખેડૂતોની વીજ સમસ્યામાં રાહત થશે। તો આ યોજનામાં ખેડૂતોને સવારે 5 કલાકથી સાંજે 9 કલાક સુધી ખેતી માટે વીજળી આપવામાં આવશે। ત્યારે સાબરકાંઠા ભારતીય કિસાન સંઘ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજનાની લાભ આપવાની માંગ કરી છે। તો ભારતીય કિસાન સંઘે ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે। જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે સરકાર ખેડૂતો માટે મોટા મોટા વાયદાઓ કરે છે કે ખેડૂતોને અમે દિવસનું લાઇટ પૂરું પાડીશું ખેતી માટે, પણ હજી એ પૂરું પાડતા નથી કે સરકારશ્રી તરફથી, અને ખેડૂતોને કોઈ વીજળીનો દિવસનો કોઈ લાભ મળતો નથી। જ્યારે પણ લાઇટ આવે છે ત્યારે રાતના લાઇટ આવે છે અને ખેડૂતોને રાત્રે પાણી વાળવા જવું પડે છે, જેમાં જે નજીક જંગલ વિસ્તાર આવેલો હોય તે અકન રોજ નીલગાય, ભૂંડ, ઝેરી સાપ વગેરે જેવા જીવજંતુઓ પ્રાણીઓથી ખેડૂતોને રાત્રે બીક લાગે છે અને આખી રાત પાણી વાળવા માટે ખેડૂત મજબૂર થયેલો છે, જે ખરેખર જગતનો તાત કહેવાય છે। આજે જે જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુઓ પાકવી અને જે પૂરી કરે છે એને આજે સરકાર કોઈ લાભ મળતો નથી, અને જે ખરેખર રાત દિવસ રાતે જ એનો પાણી વાળવાનો વારો આવે છે। જો સરકાર તરફથી દિવસનું લાઇટ ચાલુ કરવામાં આવે, સૂર્યોદય યોજના ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય એવું છે। ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં પણ આજ સુધી ખેડૂતો સામે જોવામાં આવતું નથી। ગુજરાત સરકારે ઘણા સમયથી સૂર્યોદય યોજના લાગુ કરી હતી, પણ અમારો વિસ્તાર જે જંગલ, ગૌચર, એક બાજુ નદીનો વિસ્તાર છે, ત્યાં જંગલી જાનવરોનો ખૂબ જ ત્રાસ છે। તે છતાં બી અમારા એરિયામાં આ સૂર્યોદય યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તો આજે અહીં આપણે ગાભા યુજીવીસીએલમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલ છે અને એમને નક્કી કરેલ છે કે હવે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારા બધા ગામોમાં લોકો પ્રતિજ્ઞા લઈ, ખેડૂતો પ્રતિજ્ઞા લે છે અને પ્રતિજ્ઞા લઈ અને 2024 લોકસભા ઇલેક્શનનો બહિષ્કાર કરવામાં આવશે। શું નામ બાપુ? ઉદ્યોગોને 24 કલાક દિવસે સતત લાઇટ મળે છે, જ્યારે જોઈએ ત્યારે કનેક્શન મળે છે અને જગતનો તાત એને અત્યારે પોતાની માંગને લાઇટ લેવા માટે પૈસા ખર્ચવા છતાં વસ્તુ મળતી નથી। ખરેખર ખેડૂતોને અત્યારે એટલી તકલીફ છે તો સરકારે સમજવું જોઈએ કે અત્યારે શિયાળાની ઠંડીની અંદર ખેડૂતો કેમ પાણી વાળે એ તો કોઈ જોવા માગતું નથી। ને જ્યારે ચૂંટણી હોય ત્યારે બધા રાજકારણી, આ બધા નેતાઓ દિવસનો લાઇટ આવે છે ચૂંટણીના સમયે, તો અત્યારે કેમ નહીં? ચૂંટણીના સમયને લાભ ઉઠાવી ખેડૂતોનો લાભ ઉઠાઈ જાય છે, તો અત્યારે ખરેખર 24 કલાક લાઇટ ખેડૂતને મળવો જ જોઈએ। ખેડૂત એક દેશનો તાજ કહેવામાં આવે છે, તો પછી ખેડૂતને આટલી બધી તકલીફ પડતી હોય તો સરકારને ધ્યાન રાખવું જોઈએ ને ખેડૂતનો હક છે સરકાર પાસે માગવાનો, કેમ કે દેશનું ભરણ પોષણ ખેડૂત કરે છે। આજ બધાને અનાજ પૂરું કરે તો ખેડૂત કરે છે ને અત્યારે રાતે ડુંગરવાળા વિસ્તારોમાં અમારો એરિયો બધો ફોરેસ્ટર એરિયો છે, એની અંદર જંગલી જાનવર છે, છતાં પોતાના છોકરાઓની કે ઘરની કોઈ પરવા કર્યા વગર ખેડૂત અત્યારે પાણી વાળવા જતો હોય, કંઈ નુકસાન થાય તો તેની જવાબદારી સરકાર લેશે। એ ખરેખર બાંહેધરી આપે તો કશો વાંધો નથી। સરકાર જો આની જવાબદારી ના રાખે તો ખરેખર સરકારને દિવસનો લાઇટ આપવો જોઈએ, અને સરકારને અમારે કડક વિનંતી છે કે આજ જો હવે દિવસનો લાઇટ નહીં મળે તો અમે ગાંધીજી માર્ગ આગળ પગલાં ભરશું। કેન્દ્ર સરકાર સુધી આનો મેસેજ અમે મોકલશું। ચાંદણી પંચાયત લાગે અમારા ગામને,
ને ચાંદણી ગામના પંચાયતના આજુબાજુના મોતીપુરા, ચાંદ્રાણી, ખેડ, મોતિયા, શિયોલી ને હિંમતપુર દરેક ગામના ખેડૂતો એકત્રિત થયા છે ગાંભોઈ જીબી સ્ટેશન પર ને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સૂર્યોદય યોજનાનો અમને લાભ મળે. આમ તો અગાઉ આપણા મુખ્ય નરેન્દ્ર મોદી વડાપ્રધાને સૂર્યોદય યોજનાનું અમલીકરણ કરેલું છે, પણ અહીંયા અમલ થયું નથી ને તે બાબતે અમે આ જે દરેક ખેડૂત મિત્રો અહીંયા ગાંભોઈ સ્ટેશન ઉપર આ યોજનાનો લાભ લેવા માટે આવ્યા છીએ. તો અમે જીબીના સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આગળ અમે અત્યારે જઈએ છીએ હિંમતનગર મેન સબ સ્ટેશન પર ત્યાં કને આપવાના છીએ. આનો જવાબ જો અમને સંતોષકારક નહીં મળે તો આવતા સમયમાં કિસાન સંઘને જોડે લઈ કિસાનો સાથે મળીને આવતા નવી કોઈક આંદોલનના ઉગ્ર આંદોલનને ગાંધીજીના માર્ગે ચાલવા તૈયાર છીએ કહું ને એટલું જ અમે વિનંતી કરીએ સરકાર સુધી કે મીડિયા થ્રુ અમારો સંદેશો મુખ્યમંત્રી સુધી ને ઉર્જા મંત્રી સુધી આ પહોંચવો જોઈએ ને એવી માગણી અમે મીડિયાને વિનંતી કરીએ છીએ. આમ તો કહેવાય છે હિન્દુસ્તાનનો ખેડૂત જગતનો તાજ, મતલબ ખેતી પ્રધાન દેશ, પરંતુ અહીંયા ખેડૂતને રાત્રે લાઇટ મળે છે, રાત્રે પાણી વાળવું પડે છે, ઉદ્યોગોને દિવસે લાઇટ મળે, ખેડૂતોને રાત્રે લાઇટ મળે છે. અમારું આખું બેલ્ટ અહીંયા જંગલ છે, ગૌચર છે, જંગલી જાનવરોનો બહુ જ ભય છે. તો રાત્રે પાણી ખેડૂતને વાળવા જવું પડે છે તો એક જાતનો બીકનો માહોલ હોય છે. તો અમે સરકારને બોર્ડવાળાને વિનંતી કરીશ કે ભાઈ અમને દિવસની લાઇટ કરી આપો અને શિડ્યુલ બદલી આપો. બહુ જ તકલીફ છે ખેડૂતને. ખાસ તો અમારું એકદમ ડુંગર વિસ્તાર છે, જંગલી જાનવરનો બહુ જ ભય છે. અમારા ખેડૂતો, અમારા ભાગ્યાઓ રાત્રે પાણી વાળવા બી જઈ શકતા નથી. તો જરા અમને એટલી મહેરબાની કરીને દિવસનું શિડ્યુલ કરી આપવા મહેરબાની.